મારું નામ સુરેશભાઈ મોતીભાઈ દેસાઈ છે. સુરેશભાઈ રજૂઆત માટે આવ્યા તો શું રજૂઆત છે? રજૂઆત એવી છે કે અત્યારે અમે કમિશનર સાહેબને રજૂઆત જ કરવા આવ્યા છીએ કે નીલ જે છે એને અત્યારે સમજો કે આજે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણના દબાવથી ખબર નથી કેમ ડાયરેક્ટ જ નીલનું નામ લઈને એને જ એની બધી કલમો નાખવામાં આવી. હવે આ જૂની વાતો કંઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી, તો એ એના ફાધરને ખબર પડી છે એ ટાઈમે, તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દેજે. તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી બી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું. તો ત્યારથી એ દીકરાએ એને બોલાવવાનું બંધ કર્યું. એના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ બી એને એમાં બ્લોક કરી દીધી. પણ છતાંય હવે એની અંદર એમને કંઈક જીમેલની અંદર કંઈક મેસેજીસ કર્યા. જે મેસેજીસમાં કંઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે. અમે અત્યારે જોયું તો એમાં એવું લાગે કે એના પપ્પા કંઈક ગાળો બોલે, મારે, એવું બધું બી લખેલું છે. સત્ય શું છે તો આપણે તપાસનો વિષય છે. હવે આ 8 મહિનાથી જે એના કોન્ટેક્ટમાં નથી, જે એનો કોઈ કોન્ટેક્ટ નથી, એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મરવાનો એને મારી નાખે ભાઈ આના લીધે થયું, આ થયું, એ કઈ રીતે તમે ડાયરેક્ટ એવો આક્ષેપ કરી શકો? અમારું માંગ એક જ છે કે એની તટસ્થ તપાસ કરો. એના 8 મહિના દરમિયાન બીજું શું થઈ ગયું હોઈ શકે? ઘરમાં કંઈ ટોર્ચર હતું, શું હતું? એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે. હવે આપણે કોઈને કશું કહેવા માંગતા નથી, પણ આની તટસ્થ તપાસ કરી અને જે આનો ન્યાય જે રીતે અપાતો એ રીતે આપો. ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો. આ તો બહુ રિસ્પેક્ટેડ સમાજ છે સામે. બધા અહીંયા સમાજો રિસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝઘડવા બેઠા છીએ ના. કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંઈ થયું હોય, જેવી થયું હોય, પણ સમાજ લેવલે આપણે લઈ નથી જવાનું. આ વાત આટલે જ આની તટસ્થ તપાસ થાય એના માટે જ અમે આવ્યા છીએ.